કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? દીકરાનો મારનાર એકમના અંકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો હવે આ એકમમાં આવતા અઘરા શબ્દોના અર્થની આપણે જાણકારી મેળવીએ. સાથે સાથે તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો. શબ્દ સમજૂતી. કોરે મોરે અર્થાત આજુબાજુ અથવા ફરતે. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણની કોરે મોરે ગોપીઓ રાસ રમે છે. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણની આજુબાજુ ગોપીઓ રાસ રમે છે. ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણની ફરતે રાસ રમે છે. આગળનો શબ્દ છે હેડી હેડીના અર્થાત સરખે સરખા. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. મેળામાં હેડી હેડીના યુવાનો સાથે ફરવા જાય છે. અર્થાત મેળામાં સરખે સરખા યુવાનો સાથે ફરવા જાય છે. આગળનો શબ્દ છે પરબ અર્થાત પર્વ અથવા તહેવાર. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. રક્ષાબંધન ભાઈ બહેન માટેનું પરબ છે. અર્થાત રક્ષાબંધન ભાઈ બહેન માટેનો પર્વ છે. રક્ષાબંધન ભાઈ બહેન માટેનો તહેવાર છે. આગળનો શબ્દ છે ગુલતાન અર્થાત મશગુલ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. નવરાત્રિમાં ખેલૈયાઓ ગરબા રમવામાં ગુલતાન હોય છે. અર્થાત નવરાત્રિમાં ખેલૈયાઓ ગરબા રમવામાં મશગુલ હોય છે. આગળનો શબ્દ છે રોળવું અર્થાત રગદોળવું. અહીં રંગ છાંટીને ખૂબ રંગવું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ધૂળેટીના તહેવારમાં ઘેરૈયા એકબીજાને રોળે છે. અર્થાત ધૂળેટીના તહેવારમાં ઘેરૈયા એકબીજાને રગદોળે છે. ધૂળેટીના તહેવારમાં ઘેરૈયા એકબીજાને રંગ છાંટીને ખૂબ રંગે છે. આગળનો શબ્દ છે ગોઠ અર્થાત ગોઠ અથવા ભેટ. ખાસ કરીને હોળીના દિવસોમાં ગુલાલ રંગ વગેરે છાંટનારને અપાય છે તે. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. હોળીના તહેવારમાં બાળકો ગોઠ માંગે છે. અર્થાત હોળીના તહેવારમાં બાળકો ગોઠ માંગે છે. હોળીના તહેવારમાં બાળકો ભેટ માંગે છે. આગળનો શબ્દ છે બાસ્તા જેવું અર્થાત ખૂબ ધોળું અને સ્વચ્છ. બાસ્તો એટલે એક જાતનું સુતરાઉ કાપડ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. રમણભાઈ ધોળું બાસ્તા જેવું કેડિયું પહેરે છે. અર્થાત રમણભાઈ ખૂબ ધોળું અને સ્વચ્છ કેડિયું પહેરે છે. આગળનો શબ્દ છે પાસાબંધી અર્થાત કસવાળું અંગરખું બંડી વગેરે ભીડવાની દોરી બટનને બદલે કસ તરીકે ઓળખાય છે. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. મહેમાને પાસાબંધી કેડિયું પહેરેલું છે. અર્થાત મહેમાને કસવાળું કેડિયું પહેરેલું છે. આગળનો શબ્દ છે દોરણું અર્થાત બોરિયું અથવા બટન. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ચારણે 3 દોરણાવાળી ચોરણી પહેરી છે. અર્થાત ચારણે 3 બોરિયાવાળી ચોરણી પહેરી છે. આગળનો શબ્દ છે બગસરા અર્થાત અમરેલી જિલ્લાનું એક ગામ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. અમરનું મૂળ ગામ બગસરા છે. અર્થાત અમરનું મૂળ ગામ અમરેલી જિલ્લાનું એક ગામ બગસરા છે. આગળનો શબ્દ છે પછેડી અર્થાત ઓઢવાની જાડી ચાદર. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. શિયાળામાં અજય પછેડી ઓઢે છે. અર્થાત શિયાળામાં અજય ઓઢવાની જાડી ચાદર ઓઢે છે. આગળનો શબ્દ છે વહરું અર્થાત કદરૂપું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ધૂળેટીના તહેવારમાં લોકોના ચહેરા વહરા લાગે છે. અર્થાત ધૂળેટીના તહેવારમાં લોકોના ચહેરા કદરૂપા લાગે છે. આગળનો શબ્દ છે સોતું અર્થાત સહિતનું અથવા સાથેનું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ચારણ ઘેરૈયાથી બચવા મ્યાનસોથી તલવાર વીંઝવા લાગ્યો. અર્થાત ચારણ ઘેરૈયાથી બચવા म्यान सहितनी तलवार वींझवा लाग्यो।
ચારણ ઘેરૈયાથી બચવા જ્ઞાન સાથેની તલવાર વીંઝવા લાગ્યો. આગળનો શબ્દ છે ઝાવા અર્થાત મથામણ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. હરણ સિંહથી પોતાનો જીવ બચાવવા ઝાવા કરતું હતું. અર્થાત હરણ સિંહથી પોતાનો જીવ બચાવવા મથામણ કરતું હતું. આગળનો શબ્દ છે જોખમાવું અર્થાત અહીં જખમાવું અથવા ઘાયલ થવું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. યુદ્ધમાં રાજા જોખમાયા હતા. અર્થાત યુદ્ધમાં રાજા જખમાયા હતા. યુદ્ધમાં રાજા ઘાયલ થયા હતા. આગળનો શબ્દ છે હળી અર્થાત દોટ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ઘરમાં સાપ જોતા અમે હળી કાઢીને બહાર નીકળી ગયા. અર્થાત ઘરમાં સાપ જોતા અમે દોટ મૂકીને બહાર નીકળી ગયા. આગળનો શબ્દ છે કુંભાથળ અર્થાત કુંભ સ્થળ અથવા હાથીના માથા પર બે બાજુ ઉપસી આવેલો ભાગ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. મંદોદર ખાનની ઘોડી હાથીના કુંભાથળ માથે ડાબા માંડે તેવી હતી. અર્થાત મંદોદર ખાનની ઘોડી હાથીના કુંભ સ્થળ માથે ડાબા માંડે તેવી હતી. આગળનો શબ્દ છે ડાબો અર્થાત ઘોડાનો ડાબલો અથવા નાળ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ઘોડાને ડાબો પહેરાવવામાં આવે છે. અર્થાત ઘોડાને ડાબલો એટલે કે નાળ પહેરાવવામાં આવે છે. આગળનો શબ્દ છે રાંગમાં લેવી અર્થાત સવાર થવું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. જંગલમાં ફરવા માટે રવિએ ઘોડીને રાંગમાં લીધી. અર્થાત જંગલમાં ફરવા માટે રવિ ઘોડી પર સવાર થયો. આગળનો શબ્દ છે તામાં ને તામાં અર્થાત ઉશ્કેરાટમાં. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. લોકોએ તામાં ને તામાં સિંહ પર હુમલો કરી દીધો. અર્થાત લોકોએ ઉશ્કેરાટમાં સિંહ પર હુમલો કરી દીધો. આગળનો શબ્દ છે લોટકો અર્થાત શક્તિવાળો. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. ગામડાના યુવાનો લોટકા હોય છે. અર્થાત ગામડાના યુવાનો શક્તિવાળા હોય છે. આગળનો શબ્દ છે મર્મમાં કહેવું અર્થાત કટાક્ષમાં કહેવું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. સુરેશની ભૂલ સુધારવા રમેશે તેને મર્મમાં કહ્યું. સુરેશની ભૂલ સુધારવા રમેશે તેને કટાક્ષમાં કહ્યું. આગળનો શબ્દ છે ચાનક અર્થાત ઉત્સાહ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. તહેવારના દિવસોમાં લોકોમાં ચાનક જોવા મળે છે. અર્થાત તહેવારના દિવસોમાં લોકોમાં ઉત્સાહ જોવા મળે છે. આગળનો શબ્દ છે ચડે ભરાવું અર્થાત જીદ ઉપર આવવું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. વરસાદમાં બાળકોને ભીંજાવાની ના પાડી તો તે ચડે ભરાયા. અર્થાત વરસાદમાં બાળકોને ભીંજાવાની ના પાડી તો તે જીદ ઉપર આવી ગયા. આગળનો શબ્દ છે કેર અર્થાત જુલમ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. અંગ્રેજો પ્રજા ઉપર કેર વર્તાવતા અર્થાત અંગ્રેજો પ્રજા ઉપર જુલમ ગુજારતા. આગળનો શબ્દ છે ત્રાગાળું વરણ અર્થાત પોતાની માગણી માટે અથવા ટેક માટે કે મુશ્કેલીના સમયે પોતાનો જીવ કાઢી આપનાર જાતિ. અહીં ચારણ. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. કોઈ ત્રાગાળું વરણનો માણસ ડેલીએ આવ્યો છે. આગળનો શબ્દ છે ફાળ ખાવી અર્થાત ડર લાગવો. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. સિંહની ગર્જના સાંભળતા ભાવેશે ફાળ ખાધી. અર્થાત સિંહની ગર્જના સાંભળતા ભાવેશને ડર લાગ્યો. આગળનો શબ્દ છે જાતિ કરવી અર્થાત માફ કરવું. હવે તેનો વાક્ય પ્રયોગ જોઈએ. જાતિ કરવી એ માણસનો સૌથી મોટો સદ્ગુણ કહેવાય. અર્થાત માફ કરવું એ માણસનો સૌથી મોટો સદ્ગુણ કહેવાય. મિત્રો, આ શબ્દોના અર્થ બરાબર રીતે સમજ્યા ને? તો ચાલો
હવે રૂઢિપ્રયોગો વિશે જાણીએ, પણ એ પહેલાં એકવાર આ શબ્દોના અર્થ તમે તમારી નોટબુકમાં લખી લો. ત્યારબાદ આપણે રૂઢિપ્રયોગો વિશે શીખીશું. મિત્રો, તમે આ શબ્દોના અર્થ લખ્યા ને? ખૂબ સરસ. તો ચાલો હવે રૂઢિપ્રયોગો અને તેના અર્થ વિશે જાણકારી મેળવીએ. તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક સાથે સાથે ખુલ્લું રાખજો. માજા છાંડવી અર્થાત મર્યાદા ઓળંગી જવી. આગળનો રૂઢિપ્રયોગ છે નાળ રજા લે તેવું થવું અર્થાત મરણ પામવાની તૈયારી હોવી. આગળનો રૂઢિપ્રયોગ છે વાટકીનું શિરામણ હોવું અર્થાત ઓછી આવકવાળું. આગળનો રૂઢિપ્રયોગ છે પેટ મોટું હોવું અર્થાત ઉદાર દિલના હોવું. આગળનો રૂઢિપ્રયોગ છે વિફરવો અર્થાત કુબુદ્ધિ સૂઝવી. આગળનો રૂઢિપ્રયોગ છે હામ ન હોવી અર્થાત હિંમત ન હોવી. આગળનો રૂઢિપ્રયોગ છે ચીથરા ફાડવા અર્થાત નકામી કે આડી વાત કરવી. મિત્રો, અહીં પણ તમને હું થોડો સમય આપું છું. ઝડપથી તમારી નોટબુક ખોલો અને આ રૂઢિપ્રયોગો સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખી લો. તો બાળ મિત્રો, આજના અંકમાં હવે અહીં અટકીએ. ચાલો આપણે એકવાર યાદ કરી લઈએ કે આજના અંકમાં આપણે શું શીખ્યા. આજના અંકમાં આપણે સૌપ્રથમ દીકરાનો મારનાર પાઠનું એનિમેશન એટલે કે ચલચિત્ર જોયું. ત્યારબાદ શબ્દ સમજૂતી મેળવી. ત્યાર પછી રૂઢિપ્રયોગો અને તેના અર્થની સમજૂતી મેળવી. મિત્રો,
આવતા અંકમાં આપણે આ એકમમાં વધુ શીખીશું. આવતા અંકમાં આ પાઠમાં આપેલ ભાષા સજ્જતા વિશે ભણીશું. ભાષા સજ્જતામાં આપણે સ્વર સંધિ અને વ્યંજન સંધિ વિશે શીખીશું. ત્યારબાદ આ પાઠના અંતે આપેલ અભ્યાસના પ્રશ્નો પર નજર નાખીશું. ત્યારબાદ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું અને છેલ્લે પ્રવૃત્તિના પ્રશ્નો પણ જોઈશું. તો મિત્રો, આવતા અંકમાં જલ્દી મળીશું. ત્યાં સુધી